આપણી સાથે પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડ છે, કોંગ્રેસ તરફથી અહીંયા ચૂંટણી જીતી ચૂક્યા છે. તેમની સાથે વાત કરીશું. સત્યજીતભાઈ, શું કહેશો? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 4.5 વર્ષના કાર્યકાળને કઈ રીતે જુઓ છો? શું કહેશો? ખરેખર જે 10 વર્ષમાં મનમોહનસિંહજીની સરકારે આ દેશને આગળ લઈ ગયા હતા, એટલા જ વર્ષો પાછળ નરેન્દ્ર મોદી અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દેશને પાછળ લઈ ગઈ છે. આજે તમે જુઓ તો નોકરીઓનો 2 કરોડ દર વર્ષે નોકરી આપવાનો વાયદો કરનાર નરેન્દ્ર મોદીના સરકારમાં 2018માં 1.5 કરોડ નોકરીઓ હયાતમાં ઓછી થઈ છે. ઇન્ડસ્ટ્રીયલ વિકાસ દર 0.5% પર આવ્યો છે. તમે જોયો પેલું પિક્ચર ધ ડોન, માર્લોન બ્રાન્ડોનો ધ ગોડફાધર કરીને નોવેલ છે, એમાં એ માણસે સરકારની તમામ જે રીતે પોતાની દાદાગીરીથી સ્વાયત્તતા પ્રાપ્ત કરવાની કોશિશ કી, એવી જ રીતે સુપ્રીમ કોર્ટથી માંડીને સીબીઆઈ જેવી સંસ્થા, જે પારદર્શિકતા ધરાવતી સંસ્થાનો આજે રેકોર્ડ છે, એ રેકોર્ડને કલંકિત આ નરેન્દ્ર મોદી સરકારે કરી છે. ત્યારે હું માનું છું કે નરેન્દ્ર મોદી આ દેશમાં લોકશાહીને ખતમ કરીને સરમુખત્યારશાહી લાદવાનો પ્રયત્ન કર્યો. એનો જબડાતોડ જવાબ આ 3 રાજ્યોના ચૂંટણીઓમાં એમને મળી ગયો છે. વાત કરીએ તો યુપીએની સરકાર, મનમોહનસિંહનો કાર્યકાળ સાથે એનડીએની સરકાર, નરેન્દ્ર મોદીનો કાર્યકાળ, બંનેના કાર્યકાળને કઈ રીતે જુઓ છો? શું કહેશો? નરેન્દ્ર મોદીનો કાર્યકાળ આઈ મી એન્ડ માયસેલ્ફ વાળો રહ્યો છે. જ્યારે મનમોહનસિંહના સરકારમાં 5 અર્થશાસ્ત્રીઓ હતા. મોન્ટેક અલુયા, પ્રણબદા હતા, ચિદમ્બરમ હતા, મનમોહનસિંહ પોતે હતા. એવા અસંખ્ય અર્થશાસ્ત્રીઓ હતા જે દેશને આગળ વધાર્યો. સ્ટિમ્યુલસ પેકેજીસ આપીને દેશમાં સસ્તાઈ હતી અને ડોલર 130 રૂપિયા ઉપર ગયા હોવા છતાં એમને પેટ્રોલ ડીઝલના ભાવ 70-80 રૂપિયાથી કદી વધવા નહીં દીધા. એક્સાઇઝ એમને 12% હતી એ ઓછી કરીને 5% પર પડી. જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર આવી તો ફરક એ થયો કે ક્રૂડનો ભાવ $130થી ઘટીને $30 પર આવ્યો. પણ નરેન્દ્ર મોદીજીએ શું કર્યું? પોતાના વધેલા ખર્ચા કાઢવા માટે એમને માર્કેટ લિંક પોલિસી સ્કીમ હોવા છતાં બંધારણીય કલમોને નેવે મૂકી ને એમને 65% સુધી એક્સાઇઝ ડ્યુટી વધાર કરી 65% સુધી લઈ ગયા અને દેશની જનતાના 16 લાખ કરોડ લૂંટ્યા. એમના મન ફાવે તે રીતે ખર્ચાઓ કરી. આજે જ ખબર છે કે 6.5 આપણને ખબર છે 6.5 કરોડ એમની વિદેશ પ્રવાસ અને જાહેરાતો પર થયા છે. વાત કરીએ તો છેલ્લા 4 વર્ષથી જે સૌથી ચર્ચાસ્પદ મુદ્દો રહ્યો ટ્રિપલ તલાકનો મુદ્દો, રાજનીતિક મુદ્દો કે ખરા અર્થમાં આ મુદ્દો લઈને આવ્યા હતા? ટ્રિપલ તલાકનો મુદ્દો ભારતીય જનતા પાર્ટી એક રાજકીય હેતુથી લઈને આવ્યો હતો. એમને મુસલમાનોની અંદર જે મુસલમાનોની એકતા રહી છે, એ જાતિવાદને લઈને હોય કે ધર્મને લઈને હોય, એ મુદ્દા ઉપર એમને મુસલમાનોમાં તિરાડ પરવાની કોશિશ કરી. ટ્રિપલ તલાકના માધ્યમથી મહિલાઓને થતા અન્યાય સામે જો કાયદા એ રીતના ઘડ્યા હોત તો વાત બરાબર હતી. પણ જે કોમ માટે જે કાયદો ઘડ્યો એ કોમને એ કાયદો સ્વીકાર્ય હોવો જોઈએ. જો એવો કાયદો ઘડ્યો હોત તો મને લાગે છે આ ટ્રિપલ તલાક ભારતીય જનતા પાર્ટીનો મુસલમાનોની બહેનોની જિંદગીમાં એક ફરક લાવી શકત. પણ એની પાછળ એક ષડયંત્ર હોવાના કારણે એ કોમના લોકોએ આ ટ્રિપલ તલાકનો મુદ્દો સ્વીકાર્યો નહીં. વાત કરીએ તો રામ મંદિરની વાત ફરીને એકવાર આવી છે. જો કે પ્રધાનમંત્રી સ્પષ્ટ કરી ચૂક્યા છે કે ન્યાયાલયના હાથમાં આ મુદ્દો છે. શું માનો છો, ફરીને એકવાર આ મુદ્દો બહાર આવ્યો છે? 4.5 વર્ષની સરકારમાં ફરીને એકવાર રામ મંદિરનો મુદ્દો, માનો છો કે રામ મંદિરનો મુદ્દો અત્યાર સુધી દબાયેલો હતો, ફરીને એકવાર બહાર આવ્યો છે? 4.5 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીએ રામ મંદિરનો મુદ્દો કોઈ દિવસ ઉઠાવ્યો નહીં. આજે યુપીમાં મેજોરિટી સરકાર એમની છે, કેન્દ્રમાં એમની સરકાર છે. અટલ બિહારી વાજપેયીની સરકારમાં એવું કીધું કે કોલેશન સરકાર હૈ इसलिए हम મંદિર નહીં બના सकते. આજે અમિત શાહ એવું કહે છે કે સંવિધાનના દાયરે મેં હમ મંદિર બનાએંગે. એનો મતલબ એ થાય છે કે એમને મંદિર બનાવવું નથી. જ્યારે તમારી પાસે સત્તા છે, મેજોરિટી છે, તો તમે ગમે તે રીતે મંદિર બનાવી શકો. કોંગ્રેસનો મુદ્દો જ હતો કે સબસિડાઇઝ મેટર છે, કોર્ટને નિર્ણય લેવા દો. ત્યારે એમને એમ કીધું કે કોંગ્રેસ મુસલમાનો કો છાવર રહી હૈ. આજે શું છે? આજે પરિસ્થિતિ એવી છે કે મંદિરનો મુદ્દો માત્ર મત મેળવવા માટે
અને દેશને ડિવાઈડ કરીને પોલરાઇઝ કરીને મત મેળવવાનો મુદ્દો છે. એમની જે સંયોગિક સંસ્થાઓ છે એ આજે મોટા પાયે રામ મંદિરની વાત કરે છે. એ સંસ્થાઓ ચાહે વિશ્વ હિન્દુ પરિષદ હોય, ચાહે બજરંગ દળ હોય, એ 4.5 વર્ષ ચૂપ બેસી રહ્યા હતા ને આજે એ લોકો મંદિરનો મુદ્દો ઉઠાવે છે. આ દેશની જનતા જાણી ગઈ છે કે મંદિરનો મુદ્દો એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીનું રાજકીય સ્ટન્ટ છે. બધાને ખબર છે સંવિધાનના દાયરામાં સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પછી જ મંદિર બનશે અને એના માટે જ આ 3 રાજ્યોમાં ચૂંટણી થઈને બીજા રાજ્યોમાં પણ આજે કોમવાદ અને જાતિવાદ તો ભારત વિભાજિત નથી થઈ રહ્યું. એ ભારતીય લોકોની એક મહાનતા છે. તમે ખુદ સાંસદ રહી ચૂક્યા છો વડોદરા માટે. નરેન્દ્ર મોદી અહીંયાથી ચૂંટણી લડ્યા, સાંસદ બન્યા, પ્રધાનમંત્રી બન્યા. તે બાદ વારાણસીને વહાલું કર્યું, વડોદરાને છોડી રંજનબેન અહીંયાથી ભારતીય જનતા પાર્ટીથી ચૂંટાયા. શું માનો છે વડોદરાને કશું મળ્યું છે? ભારતીય જનતા પાર્ટી પાસે સીટ હતી. વડોદરાને સ્માર્ટ સિટીનું સ્ટેટસ આપવામાં પણ નરેન્દ્ર મોદી નિષ્ફળ રહ્યા છે. એટલું જ નહીં, સ્માર્ટ સિટીના સ્ટેટસમાં આવતું બજેટ પણ વડોદરાને આપવામાં નિષ્ફળ ગયા છે. આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને 35 પ્લોટ વેચવા પડે છે એમનું રોજીલું તંત્રનો પગાર ચૂકવવા માટે. આ દશા વડોદરા શહેરની છે અને ખાસ કરીને નરેન્દ્ર મોદીના ભૂતપૂર્વ સંસદીય ક્ષેત્રની આ દશા રહેલી છે. હું આજે માનું છું કે વડોદરાને એમ્સ જેવી સંસ્થા મળવી જોઈતી હતી. એ પણ આજે વડોદરાની ભારતીય જનતા પાર્ટીની નામાલી નેતૃત્વ એમાં નિષ્ફળ ગયું છે. નરેન્દ્ર મોદીને એ લોકો કન્વિન્સ નથી કરી શક્યા અને આજે વિજય રૂપાણી એક સીએમ તરીકે એમના જિલ્લામાં એમ્સ લઈ ગયા અને હું એમ માનું છું કે રાજકોટમાં એમ્સ લેવા કરતાં જો વડોદરામાં એમ્સ લાવ્યો તો સમૂચા મધ્ય ગુજરાતને કનેક્ટિવિટીના લીધે એનો બહુ સુંદર ફાયદો થાત. વધારે લોકોને સુવિધા મળવાના ચાન્સીસ વડોદરામાં એમ્સ થાય તો એવું હતું, પણ એવું કશું થયું નહીં. નરેન્દ્ર મોદી વડોદરાની જનતાને દગો કરીને વારાણસી જતા રહ્યા, ભલે જતા રહ્યા પણ વડોદરાની જનતાના વોટના પ્રેમને ધ્યાન રાખી એમને ન્યાય કરવો જોઈતો હતો. કાળું નાણું લાવવાની વાત હતી અને ખાસ કરીને નોટબંધી પણ કરવામાં આવી. માનો છો કાળું નાણું ભારતમાં લઈ આવવામાં આવ્યું છે જે રીતે નોટબંધી થઈ હતી? નોટબંધી પછી એવો દાવો કરવામાં આવ્યો હતો નરેન્દ્ર મોદીએ કે કાળું નાણું બધું ઝડપાઈ જશે. એ લોકો રિઝર્વ બેંકનો રિપોર્ટ છે 99.7% પૈસા ભરાઈ ગયા. તો એમ કહું કે 99.7% પૈસા જો ભરાઈ ગયા હશે તો કાળું નાણું હતું ક્યાં? અને જો હતું તો હું એમ માનું છું કે નરેન્દ્ર મોદી અને અમિત શાહની મદદથી આ જે કાળા બજારીઓ હતા એમનું કાળું નાણું સફેદ કરવા માટે જ નરેન્દ્ર મોદીએ ડિમોનેટાઇઝેશન લાવ્યું. એ હું સ્પષ્ટપણે માનું છું. 90થી વધુ દેશોમાં પ્રધાનમંત્રી પ્રવાસ કરી ચૂક્યા છે. વિશ્વ ફલક પર ભારતને લાવવાની વાત માનો છો ખરા અર્થમાં સાર્થક થયું છે? બિલકુલ નથી સાર્થક થઈ શક્યું. જે માણસ બિન બોલાએ નવાઝ શરીફની લગ્નમાં જાય છે, એમના માતાજીના પગે લાગે છે અને એમના ત્યાં જમણવાર કરે છે, અમને એવું લાગ્યું હતું કે આ ખૂબ સારું પગલું છે. પણ પાકિસ્તાને એનો જવાબ શું આપ્યો અને ત્યાર પછી ઇન્ડિયન આર્મીને સર્જિકલ સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનને જબડાતો જવાબ આપવો પડ્યો. આ ઇન્ડિયન આર્મીની સક્સેસ હતી, ઇન્ડિયન આર્મીની બ્રેવરી હતી, પણ એનો ખોટો લાભ નરેન્દ્ર મોદી ખાટવા ગયા. જેટલા પણ વિદેશના પ્રવાસો કર્યા છે એનાથી ભારતને કશું જ ફાયદો થયો નથી. ઉલટું ભારતને આજે એક આઇસોલેટેડ પોઝિશનમાં હું જોઈ રહ્યો છું. કારણ કે આજે નેપાળ જેવું દેશ પણ ભારતની 500ની ને 2000ની નોટ સ્વીકારવા તૈયાર નથી. આ દશા આજે ભારતની છે. તમે નેપાળમાં જાઓ અને 500ની કે 1000ની કે 500ની કે 2000ની કે 100ની નોટ વાપરવાની કોશિશ કરો, તેની ગવર્મેન્ટ ત્યાંના લોકોએ સ્વીકારવા તૈયાર નથી. આ નેપાળ જે ભારત પર નિર્ભર હતું, ભારતના આર્થિક મદદ પર નિર્ભર હતું, એ નેપાળ આજે તમને આગ બતાવવા માંડ્યું છે. જો નરેન્દ્ર મોદીના કરોડોના વિદેશ પ્રવાસનું જો કંઈ ફળ મળ્યું હશે તો ભારતને આ મળ્યું છે કે નેપાળે તમારી કરન્સી સ્વીકારવાની ના પાડી. વાત કરીએ તો જે રીતે ચાઇના બોર્ડર ને પાકિસ્તાન બોર્ડર પર જે રીતે વિવાદ ચાલી રહ્યો છે, આપણા લશ્કરોને જે રીતે સામનો કરવો પડી રહ્યો છે, માનો છો પ્રધાનમંત્રી પાકિસ્તાન સામે સર્જિકલ સ્ટ્રાઇક કરીને ભારતને જે બોધપાઠ પાકિસ્તાનને આપવો જોઈએ તે આપી ચૂક્યા છે? ના, બિલકુલ. સર્જિકલ સ્ટ્રાઇક એ વળતો જવાબ છે. આવા સર્જિકલ સ્ટ્રાઇક હજારો થયા છે ગયા 60-70 વર્ષમાં.
હજારો સર્જિકલ સ્ટ્રાઇક થયા છે, પણ કદી આર્મીએ એનું રાજકીયકરણ કર્યું નથી, જે નરેન્દ્ર મોદીએ કરી બતાવ્યું. એટલે પાકિસ્તાનને આપણે વખતો વખત જવાબ આપતા જ આવીએ છીએ. અને તમે જોયું કે જે લોકો કાશ્મીરમાં 80% મતદાન યુપીએ સરકારમાં કરતા હતા અને કાશ્મીરમાં એકદમ શાંત હતું કાશ્મીર, એ કાશ્મીર આજે ભડકે બળ્યું નરેન્દ્ર મોદીના 5 વર્ષના એમાં. ને એ જ બતાવે છે કે નરેન્દ્ર મોદીની કૂટનીતિ પાકિસ્તાન માટે નિષ્ફળ રહી ને માટે આજે કાશ્મીર ભડકે બળી રહ્યું છે. રોજ નિર્દોષો મરી રહ્યા છે, રોજ આર્મીના જવાનો મરી રહ્યા છે, અને પાછલા 40 વર્ષમાં નહોતા મર્યા એટલા જવાનો ગયા 5 વર્ષમાં કાશ્મીર સરહદે આપણા મર્યા. એટલી મારી માતાઓ બહેનો શહીદ થઈ. આ નરેન્દ્ર મોદીની કૂટનીતિની નિષ્ફળતાનું સર્વપ્રથમ પરિણામ છે. રાહુલ ગાંધીની વાત કરીએ તો 5 વર્ષમાં નિખાર આવ્યો છે તેમનામાં, રાજનીતિમાં સાથે જે રીતે તેઓ આગળ વધી રહ્યા છે. શું માનો છો સાથે 2019 માટે તેઓ કેટલા તૈયાર છે? નરેન્દ્ર મોદીએ કરેલી તમામ ભૂલોને ખૂબ સચોટતાથી, કાયદાથી અને પુરાવા સાથે પકડીને રાહુલ ગાંધીનો એક કોન્ફિડન્સ વધ્યો છે. જો નરેન્દ્ર મોદીએ આટલા બખડજંતરો અને ખોટા કામો ને ભ્રષ્ટાચાર ન કર્યા હોત તો મને લાગે છે રાહુલ ગાંધીને આટલી બોલવાનો ચાન્સ ના મળ્યો, એમની નેતૃત્વ બતાવવાનો ચાન્સ ના મળ્યો. ભારતીય જનતા પાર્ટીએ રાહુલ ગાંધીને એવા મુદ્દા આપ્યા, એ રફેલનો મુદ્દો હોય, ટ્રિપલ તલાકનો મુદ્દો હોય, ડિમોનેટાઇઝેશનનો હોય, જીએસટીનો હોય, એટલા બધા મુદ્દા આપ્યા. અને વિદેશ નીતિમાં અસફળતા, વધતી જતી મોંઘવારી, વધતી જતી બેરોજગારી અને યુવકોનું સમર્થન રાહુલ ગાંધીને મળ્યું કે રાહુલ ગાંધી ડર્યા વગર નરેન્દ્ર મોદીની નિષ્ફળતા ઉપર સવાર થતા ગયા. અને હું એમ માનું છું કે 2019માં દેશમાં પલટો આવશે અને જીતેલા એમપી નક્કી કરશે. તો રાહુલ ગાંધી ચોક્કસ 2019માં આ દેશના નવા વડાપ્રધાન હશે. દેશમાં ખુશહાલી આવશે, દેશમાં સસ્તાઈ થશે, દેશમાં નોકરીઓની તક વધશે અને સામાન્ય માણસની અવાજને ન્યાય મળશે, જે નરેન્દ્ર મોદીએ સામાન્ય માણસનો અવાજ આજે દબાઈ નાખ્યો છે.